જય માતાજી. ગૌરીનંદન ગજાનંદ. આજ સોમવારનો દિવસ છે. આજે દાદાને જો આ પાણીના કુંડા બધા ભર્યા, આવા 6-7 કુંડા રાખ્યા છે. જો આની પર સામે કુંડો છે, આ પાણીનું ડોરું છે, બરાબર. પછી આ ચકલીઓને આ ચણ નાખી જો આ ચીકલાઓમાં. આ 3 ચીકલા બાંધ્યા છે, એક તગારો છે. આ ચકાર આખા જ્વારના બાજરાના ભરી મૂક્યા, ચોખ્ખા બાજરો જ્વાર, બરાબર. તો આમાં કુંડા અને આ દાદાનું મંદિર જો આ રહ્યું, બરાબર. એની હું પછવાડે બેઠો છું. આ ધર્મની ધજા, બરાબર. બાજુમાં આપણો અહીંયા બગીચો, બરાબર. સાવ જો આ સામે સફેદ કોટડી દેખાય, આપણી ગાડી પડી છે દિવાલની બાજુમાં, એ આપણો બગીચાની દિવાલ છે. અને દાદાની અહીંયા આરતી વાગી ગઈ, ધૂપ દોડા કીધા. હા, જાડીવાળો દાડો કહેવાય છે. આમ તો ખિસ્ત્રીવાળો ગોડાણાવાળો ને આ બધો એક જ છે. ઘોડાનો ધણી તો હા બાનાધારી ભૂવો હતો. હા, આ આવડ ઉપર જો હોળીમાં મોટર ચાલુ કરી અને હોળીમાં કમાડમાં તાળો બાળો રાખે એવી રીતે કરી બધું. અને અહીંયાનું બધું કમ્પ્લીટ કરીને હવે અહીંયા આવ્યો. હવે આ ઈવળની આરતી પૂરી થઈ ગઈ અને હવે અમારે જો દાદાના મંદિરે અહીંયા આવીને હવે ધૂપ દ્વારા આપણે કીધા. અને હવે આ સોમવારનો દિવસ છે, તો હવે અહીંથી રજા રહેશું દાદા આગળથી. અને દાદાની દયાથી જો આ ધજા ચડી ગઈ, ધર્મની ધજા ફરકે. હા, હાલો જય દાદા. આ દાદો ગંગાજી બી નાહી લીધું. હા, ગંગાજીના પાણીમાં. અહીંથી હવે દાદાના થડામાંથી હવે રજા લઈએ. રણમુક્તેશ્વર મહાદેવ ઉપર રણેશ્વરના મંદિરમાં જઈશું. અહીંયા ધૂપ ધોળા કરીને પછી સીતાવાળી માતાજી ઉપર. બધું આજ સોમવારનો દિવસ. આ ઘોડાવાળાની દયા. આજે ગંગાજીના પાણીમાં જો આવડ માતાજી ઉપર ગંગાજી ફૂટી આવ્યા છે પાણી. હા, તો અહીંયા આ દાદાની ચીરીને ધોઈ વિચરી અને જો આ દાદાની ગંગાજી નવરાવી. હા, દાદા તો અહીંયા દર સોમવારે આવે જ છે દ્વારકા. હા, રાજા રણછોડરાયને મળવા અને પછી ભૂવા હતા ઘર, હાડા હતા ઘર, કિનારામાં આવે, બરાબર. બધા ગોઠીઓમાં ચક્કર મારે. એને શું છે તો પવનરૂપી છે, બરાબર. આપણે થાય કરવાનું. શુભ કર્મ કરીએ તો શુભ પરિણામ આવે, અશુભ કર્મ કરીએ તો અશુભ પરિણામ આવે. પછી આપણે ભગવાનનો બધો દેવનો દોષ કરીએ તો શું કામનો. હા, ભીડ પડે તો અહીં ભગવાન આગળ જઈએ, દુઃખ પડે તો અહીં દેવો આગળ જોઈએ. પણ દેવને ભગવાન છેલ્લે જઈએ, ખાટલે પડીએ ને તો અહીંયા મા આગળ જઈએ. તો માની ભક્તિ તો કોક કરે. હા, આ માની ભક્તિ જો. હા, દેવાવાળો નથી, ડુબરો ભગવાન નથી, ભિખારી. જ્યાં ચીકલા ભર્યા ને હવે આ મારા જોઈ લ્યો તમે. આમાં બધી હું આ 2 જીબીઓ ચકલીઓ છે, સુણઘડીઓ, જેને અમે સુણઘડીઓ કહીએ. આ વિજ્ઞાનિકને તાકાત નથી કોઈ આ બનાવી શકે, બરાબર. આ ભારત દેશના પંખી અને આ ભારત દેશના મનુષ્યો જોઈ લ્યો કેટલા દયાળુ. હા, જોઈ લ્યો. પછી આ ભારત દેશ કેમ પાછળ રહીએ, બરાબર. પછી શક્તિમાં જગદંબા ગમે એમાં જાગૃત થાય. અત્યારે નરેન્દ્રભાઈ મોદીમાં માતાજી બિરાજમાન છે. તે માતાજી નરેન્દ્ર મોદીભાઈને કારણ બનાવી અને અનેક કાર્ય કરે છે. પછી એના એવા પાસદ ગોઠવી દીધા, અમિતભાઈ શાહ જેવા, પછી રાજનાથસિંહ જેવા, બરાબર. હા હા હા, ધુરંધર નેતા ગોઠવી દીધા છે મોદીભાઈને. તો માતાજી શક્તિ જગદંબા સંપૂર્ણ એમાં છે. આ ઈર્ષાળુ જેમ જેમ ઈર્ષા કરે રાખે કોંગ્રેસવાળા, એમ મોદીભાઈ વૈધા રાખે. એના કાર્ય વૈધા રાખે, એનું નામના વૈધા રાખે. હા, સામે જો આવડનું મંદિર છે ને, ત્યાં ગંગાજી ફૂટી, બરાબર. ત્યાં સાવ ઉજળમાં કાંઈ નહોતો, એક ઝાડે નહોતો, કાંઈ કોઈ ચીજ નહોતી, પાણી નહોતું. ત્યાં આપણે 35 ફૂટનો 8નો બોર મરાવ્યો ટ્રેક્ટરથી. સામે શીતલા માતાજી બેઠા છે. આપણો બગીચો જો, આ બગીચાની અંદર આપણે બધા નારિયેલ વાવેલ છે, 500 ઝાડ નારિયેળના છે, બરાબર. અને સામે જો આપણો કારખાનું દેખાય ઝાડ છે ને, એની પરલી જે ચણતર મકાનને દેખાય ને, એ આપણો કારખાનું. અને આ ઘોડાવાળો બેઠો. હે, આ ઘોડાવાળાનું બાનાધારીને આ એલટુડી પડી. હવે આપણે રજા લઈએ. તો જય માતાજી, જય દાદા. અને આ જો કંડાના ઝાડમાં આ મારા છે ને, એમાં બધી ચકલી 2 જીબી વ્યાસે. એટલે માણસ કહેતા છે કે ડિલિવરી ઉપર ભાઈ માણસ હોય ને, શક્તિ ચકલી એટલે માતાજી શક્તિ. અમારા લાડા રાહ નવગણના ભાલે આવીને આપણે આવીને બેઠી હતી ચકલી રૂપે. કહ્યું કે હવે નાખ પાણીમાં ઘોડા. આગલા ઘોડાના પગમાં ખાલી છબછબિયા થયા અને પાછલા પગમાંથી જોડું લેતી.
એ 100 ગામનો રણ દરિયો હતો એ રણમાં પરિવર્તન થઈ ગયો. આજે પણ રવરાઈથી માંડીને સિંધના છેઠ હમીરકોટ સુધી ઉમરકોટ સુધી દરિયો એ બધો જે રણ દરિયો હતો એ રણ થઈ ગયો. આજે પણ એની નિશાની મોજૂદ છે. તો રણમાં બેઠી રવરાઈ, પીઠળ બેઠી આજી કાંઠે, મોરડીની ચરુડી જગદંબા જ્યાં ભેગી હોય ખોડિયાર, ખમખારા કરે માં ભગવતી ભવાની. આવા કામ તો કોકથી થાય, એ નિમિત્ત બનાવે તો જ બની શકીએ, નહીં તો ઘણાને માયામાં વીંટાળી મૂકે. આ માયા ભટી મોહિની એના વજરના પારા કોઈને મૂકે નહીં. હા જો આ બગીચો છે, હું હજી લગ્ન મેં એક ઝાડને જોયો નથી, ગયો નથી, જાતો નથી. એ છોકરા કરે ને મજા કરે, આપણે છોકરા ઉપર થોડી નજર રાખીએ છેટેથી. બાકી એ છોકરા ના જ પાડે છે કે તમારે કાંઈ કરવાનું નહીં, તો આપણે કાંઈ કરવું નથી. આ એલટુડી જો અહીંયા પડી છે આપણી, સમજ્યા? સામે આવી આવડ એની સેવા કીધી અને હવે આ દાદાની બરાબર ધૂપધોળા કરી અને હવે આ એલટુડીથી ઉપડશે. હમણાં એ જશે રણમુક્તેશ્વર રેલવે ફાટક, અને ફાટકથી દક્ષિણાદી દિશામાં જે શિવનું મંદિર છે ને, ભીમના હાથની સ્થાપન કરેલ લિંગ, ત્યાં ધૂપધોળો અગરબત્તી કરીને પછી ઘર ભેગા. અને ઘરેથી સીધા પછી દૂધ બૂધ લઈ નોરિયામાં સારું બરાબર, અને સીધા સીતાવાડી માતાજી ગોરીજા. હા, હું જઈને જમી કરીને સૂઈ જવાનું. 4 વાગે 3:30 4 વાગે ઉઠીને ચા પાણી પી અને પછી ચણ અહીંયા નાખવાની. અહીંયા આવડ માતાજી ઉપર મણે ચણ રોજ નાખવાની બરાબર. હા, અહીંયા દુનિયાના આવે પંખી પશુ. આ આપણી 28 પ્રકારની સપ્તાહ હાલે બરાબર, 12 કારની. હા, એમાં રાંધવાનું કાંઈ આવે નહીં, મંડપ સર્વિસ આવે નહીં, એક જ પીરસણીઓ ભૂવો હતો, બધું પીરસી દે. બધા મહેમાન ખાય અને જુદા જુદા શરીરોથી આવે જીવ બધા, એ ભોજન કરીને એની રીતે વયા જાય પાણી બાણી પીને બરાબર. જય માતાજી. હમણાં અહીંયા ગંગા માતાજી અમારે ચરણ ગંગા આવી ગયા. હે, 35 ફૂટનો બોર મરાવ્યો. અમારા પાછુંવાળા સામરાભા છે ને, હા અમારા ભાઈઓ, એનો ટ્રેક્ટરનો બોર હતો, 35 ફૂટ જવા દીધો, 8નો બોર, અને ગંગાજી આવી ગયા. મીઠો સાકર જેવા ઓખામરણમાં ક્યાંય પાણી નહીં હોય. 1 મહિનોથી આ વેડા ભરાય છે, પણ સેવારનો દાગ નથી. કેવી થાય સેવાર? એમ માણસ કહે છે કે ગંગાજીનું પાણી કદાચ 100 વર્ષ પડ્યો રહીએ ને તો એમાં સેવાર ન થાય. તો આમાં 1 મહિનો થયો, અમારે સેવારનો દાગ નથી બરાબર. તો જય માતા ગંગા અને જય દ્વારકાધીશ અને જય રાજા રણછોડરાય અને જય ખીસ્ત્રીની ઘોટણાવાળા વાછરડાના, જય જાયડીવાળા બેસવાવાળા. તો હવે આ આશાપુરા સદા આશાપુરી કરે અમારા 4 પૂર્વજોની વચની હસપત, નરપત, ગજપત ને ભૂપત. હા, બળદિયા, હા ભૂપાર, હા મિત્રપતિ દેવેન્દ્રના પુત્ર, જેના અમે વંશજો નરપતજીના જામ થયા જામ સમા, પછી થયા જામ જાડેજા, જામ જાડેમાંથી થયા ઓખામંડળના વાઘેર. દ્વારકાધીશને વાઘા પહેરાવ્યા ને અમારા દાદાને, ત્યાંથી અમે વાઘેર કહેવાના. જય દ્વારકાધીશ. જય માતા ગૌરીનંદન ગજાનન. જોઈ ગયા મોરનો પાણી પીએ જ. એક બાજુ કુંડીને હમણાં ધોઈ મેં વિચરીને પાણી ભર્યું, ચાલુ છે નળી. મોર જો અહીંયા ઊભો પાણી પીએ જો કુંડીમાં. હમણાં જોઈ લ્યો, જો પાણી પીવા આવ્યો છે. જોયું ને, આ પાણીનો પૂણ. સીતાવાડી માતાજી અંદર મોરલા દુનિયાના ફરે છે. જો બધા ઘઉં, જ્વાર, બાજરો મેં નાખ્યો. હા જઈ જ્વાર, બાજરો, ઘઉં બરાબર. બૈરા બૈરા સામે એ કબૂતર ચણે, જો દુનિયાના કબૂતર ચણાય છે. જો સામે હેરિયા, હા હેરિયા, હા જો રહ્યા, હા બાજુમાં જ મારી સાવ. જો એને બીક જરાય નથી. નારાયણ આવ 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 આવ. જો આવેલો આવે, જો જોઈ લ્યો. હા ડેલા કરતો હું બેઠો છું સાવ બાજુમાં. જો આ બાજુમાં અહીંયા ગાંઠિયા નાખી કરીને ખિસકોની દુનિયાની ત્યાં ગાંઠિયા ખાવા આવશે, ત્યાં ગાંઠિયા ખાશે. હા જોઈ લ્યો. હા હા મન પડે તો ખાય. આવ 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 નારાયણ આવ આવ આવ. જો જોયું, સાવ ડેલાની બાજુમાં, હા સાવ મારી બાજુમાં. જો ઉપર ચડી ગયો, જો નીચે ઉતરશે પટમાં. હવે બધા પટમાં આવશે. હા મોજ કરશે. હો આ મોજ છે. જો 8 વેળા પાણીના ભરતું હોય ચકાર
પછી ઓલા વરડા આગળ કુંડી, પછી જો આની કોર હા હા આના નીચે જો હા આ ગોળિયા નીચે જો બાજરો રાખ્યો હા હા ચકલીઓ દુનિયાની આવશે જો દુનિયાની ખાય છે ચકલીઓ. આ કુંડી બીજી આને હમણાં ભરી મૂકીશું. હા હા આપણો બિઝનેસ મોટા પાઈએ જોયું આ ઉડીને જો હવે બહાર ગયો જો હવે અમારે કળશે જો હા એ નીકળ જશે પટમાં હવામાન જંગલમાં. હા જય દ્વારકાધીશ જય કીર્તિન ઘોટણાવાળા દાડા જય માતા સીતાજી માતા ગૌરી નંદન ગજાનન. જો એક બાજુ માતા ગૌરી નંદન ગજાનનની આરતી હાલે અને બીજી બાજુ અમારા શિવજી જોઈ લ્યો આ રોજની એની બેઠક અને આરતી સાંભળે અહીંયા જો કાંઈ નહીં આવીને જોઈ લ્યો અમારા સીતાવાળી માતાજી ઉપર કેમ બેઠો છે. હા હા નારાયણ હા ચાલુ હોય હા આરતી ચાલુ. જો બંધ કરું તો હમણાં રાડો રાડ કરી નાખે. જોઈ લ્યો ભૂવા હતા અહીંયા ઊભા છે સાવ બાજુમાં આ શિવજીનું મંદિર અને જોઈ લ્યો કેમ કેમ છે અમારા નારાયણ. બીજું જો એની પર ટેલેડી હા જો અમે તોય તાણ જ નથી. હા એટલા મોર એટલા ઢેલેડીઓ હા અને અમારા શિવજી જો કૈલાસ પર્વતથી આવી ગયા આજા લંગડા. હા કેમ છે હસ્તી કેમ છે જોયું જોઈ લ્યો હવે એ બેસી જશે અહીંયા. જય દ્વારકાધીશ જય શિવ સિદ્ધેશ્વર. આ શિવ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર માતા ગૌરી નંદન ગજાનન. આ બધાની ગૌશાળાની અંદર ગાયું અને એ અને આપણી ગૌશાળાની અંદર સુવર કાને માણસી ગૌશાળામાં સુર ચડે સુરીની ગૌશાળા બોલો. આ સુવરની ગૌશાળા કોઈ કરે જોઈ લ્યો કેટલા છે આખી વાગડ છે. પછી આ મોરલાની ગૌશાળા સુવરની ગૌશાળા જોઈ લ્યો. હા આવો ધંધો કોણ કરે હા એટલું બેઠા બેઠા જોઈ લ્યો સુવર આપણી ગૌશાળામાં સુવર બધા હો. હા રોજડા ને સુવર ને જંગલ ખાતામાં હા મોરલા જોઈ લ્યો હા જોઈ લ્યો આ ઢેલડીઓ મોરલા જોઈ લ્યો હા આ આપણી ગૌશાળા ચકડીઓને એવા કુંડી ઉપર પાણી પીએ બધા જોઈ લ્યો આપણી ગૌશાળા. જય દ્વારકાધીશ. હા આ ભૂ આતાની ગૌશાળા 28 પ્રકારની રામાયણો સપ્તાહમાં હાલે બોલો. આ જઠરકની સપ્તાહમાં બધા મહેમાન થઈને આવે. હા આપણી ગૌશાળામાં આ માણસ કહે છે ને કે આ શું નાથીબાઈની ધર્મશાળા છે આપણી આ ધર્મશાળા. જય દ્વારકાધીશ માતા ગૌરી નંદન ગજાનન. જો અમારે નારાયણ છે ને મંદિર ઉપર બેસીને આરતી સાંભળે છે અને કળશ ઉપર પછી બેસી જશે. જો ઉપલો કળશ છે ને અહીંયા તો આરતી કેમ સાંભળે જોઈ લ્યો. હા હા હું ને એ બે સાવ બાજુમાં જો આ મંદિર સાવ બાજુમાં મારી સાવ બાજુમાં છે. હા બે આની કહો જો આ નારાયણ આ બધા અહીંયા ચણવા આવે ઘઉં જ્વાર બાજરો જો સામે અટાણે બધા અહીંયા આવે અને આ તો નારાયણ છે ને મારાથી બીતો જ નથી જરાય. જો નારાયણ ઓ નારાયણ જો જોઈ જોયું આ જરાય બીતો નથી. જો હા હું બાજુમાં જો અને બે સાવ બાજુમાં બે સાવ બાજુ હા. જય દ્વારકાધીશ. જય માતા ગૌરી નંદન. અને આખા
અઢળાગ્નિ સપ્તાહ 28 સપ્તાહ મળે છે. 360 દિવસ માણસ 7 દિવસની સપ્તાહ કરે અને આ ભુવાતાની 28 સપ્તાહમાં ભેગી મળે. એક ભુવા તો પીરસણી અને અનેક જીવ જેને જોગમાં જેવા કર્મ પ્રમાણે શરીર આપ્યા છે, એને શરીર ધારણ કર્યા છે, એ એના કર્મોના ફળ ભોગવવા માટે આ સંસારમાં જન્મ ધારણ કરી દીધા છે. કબૂતરના રૂપમાં, કોઈ બાપ ચકલીના રૂપમાં, કોઈ કુંવરના રૂપમાં, કોઈ મોરના રૂપમાં, તો કોઈ સુવરના રૂપમાં, તો કોઈ રોજડાના રૂપમાં, તો કોઈ ગાયના રૂપમાં, કોઈ નંદીના રૂપમાં, કોઈ કીડી મકોડી, એવા 84 લાખ માંથી એક જ શરીર નહીં, એને જમાડવાનું નહીં માણસને. હે, કેમ કે માણસ બધું કરી શકે હે, અને આ કાંઈ કરી શકતા નથી. આ કાંઈક મારા ઉપર બધા માગે છે. એ બધા મારા ઘણા અહીંયા 3 રૂપિયા ખર્ચો લેવા આવે છે અને હું એનો નિમિત્ત બનાવી નિમિત્ત બની અને આ ભંડારો કોઈ છૂટે નહીં. આમાં 36 ભાતના ભોજન કરે બોલો. એમાં ન મટન જોઈએ ના કાંઈ જોઈએ, સમજ્યા? હવે આપણે આ ખરીની શરૂઆત કરીએ, બરાબર? જય માતાજી.
ખાનથી થઈને એના પ્રાંતમાં સમુદ્રમાં હવે બીજા એ માતા ગંગાજી કહેવાય. એ કાયનાથમાંથી નીકળી અને આજે જે આપણે હાથમાં જઈએ ગંગાજી નાવા, બરાબર. ગંગાજી તો તમામ પાણી ગંગાજીનું રૂપ છે. પાણી માત્ર ખારો હોય કે મીઠો ગંગાજી તમારું
ડોલ ભરી રાખી દીધી બરાબર 3 ડોલ થઈ ગયું રાતના યારે અહીંયા સુવર આવે રાતના સુવર શાસ્ત્ર આચાર વેદ બરાબર જે મહાન સંતો કહી ગયા ને જઠરાજ આમાં મંડપ જોઈએ ના પીરસૈયા જોઈએ ના પતરાવડી જોઈએ ના વાસણ જોઈએ ના વાટકા જોઈએ ના એક બધું જ વસ્તુ જોઈએ એક પાણીની વ્યવસ્થા તો એ તો છે આપણે અહીંયા માં જગદંબા આવી જાય છે સાચો ગંગામાં બરાબર 28 બરાબર મોટો ઝાડ બોર મળે એમાં માતાજી ટોપડી સાકર જેવું પાણી કઈ વ્યવસ્થા જોઈએ અને બીજું એક પીરસણીઓ જોઈએ આ પીરસણીઓ ભૂવા તો જોડીને જણા હાથ જણા ધારી આદેશથી પહોંચે જણ હળ જળ હે જટા ધારી હા ઉજળમાં અનુભવ ભારી અઘોરી છે ખાલી વાત આવી સારું લાગે શેર કરજો લાઈક કરજો કાંઈ આવડ જયમાં આશાપુરા આશા સર્વની પૂરી કરે અમારી પણ કુળદેવી ઘરદેવી આવી ગાતાળ અને જેથી રાણાવાળો વાછરડાડો સૌના ભેરે રહીએ બરાબર સૌના બાલ બચ્ચાને શાંતિ આપે અને ભૂલે ચૂકે મારી જીભાનમાંથી કંઈ નીકળી જાય કોઈ એવો શબ્દ તો આ તો જીભાન છે કોઈથી માલ ખબરાવે કોઈથી માલ ખબરાવે તો માફ કરજો આપણો કોઈ જે ખરાબ નથી કોઈને કાંઈ કહેવાનું બરાબર છતાં કાંઈ કોઈક દિવસ આમાં જઈને એક જ છે શક્તિ આ બરાબર આખા શરીરમાં બાકી બધા બબે હાથે બે પગ બે કાન બે મોઢા બે આખું બે નાકના ફરણા બે આ જગદંબા એક જ છે શક્તિ આ જ બધું કરાવે મારે ખબરાવે મારે ખબરાવે કંઈ ખોટી રમતી વહી જાય તો મારે ખબરાવે એમાં કોઈ નવાઈ નથી આપણે માફી માગી જય માતાજી જય દ્વારકાજી હવે આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટમાં જય માં આવડે જય માં આશાપુરા જય શ્રી વડાણાવાળા વાંચો જય દ્વારકાધીશ રાજા રણછોડરાયથી ફરક કોઈ નહીં જય હો સોળ કળાય સંપૂર્ણ નારાયણ ભગવતીનો અમે છીએ વંશ હરિયો કુંડીઓ પર પાણી પીએ આ મોરલા નીકળ્યા
નોડીઓ કુંડી ઉપર પાણી પીને જો ભાગી હમણાં ભરીને આખી કુંડી ભરી એટલે પાણી પી ગયો. હા જો હમણાં આટલામાં આયા જાય જો જાય પાણી પીને જંગલમાં મોરલાની બાજુમાંથી જોયું. હા બેઠા મોરલા મારી બાજુમાં જો ટાંકા ઉપર આ ઢેલડી નીકળી જો હવે ચણ નાખીને ચણ ખાશે અને ચક્કાર કુંડી ભરી મૂકી એમાં પાણી આવેલો આવે બરાબર. આ ભૂવા હતા અહીંયા બેઠા છે વડલાની લીધે અને મારી બાજુમાં જો અહીંયા હા મોરલો ઉપર બેઠો છે જો આવો 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 જઈ લ્યો. હું નીચે બેઠો છું એ ઉપર બેઠો છે. આવો આવો નારાયણ આવો આવો જોઈ લ્યો. હું અહીંયા બેઠો છું. હે આવો 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 જો ભાઈ ગયો. હા પાણી ભરાઈ જાય હવેડો ભરાઈ જાય એટલે હું ઘણીકર જઈને બંધ કરી મૂકીશ. આ કુંડીમાં જો પાણી પીશે બધા. હમણાં નદીઓ આવ્યો હતો હમણાં નદીઓ પાણી પીને જંગલમાં વયો ગયો. અમુક જંગલી નોરિયા છે અને 15-20 તો અહીંયા મારે છે અને આ ચકલીઓ નાય છે જો જોઈ લેજો. આમાં જો હા આ ડેલડીમાં આવી ગયો જો મેં ધીમે 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 આ બધી ઉતરીને કાંઈ ટાંકા ઉપર બેઠી છે. જય દ્વારકાધીશ. આવા કાર્ય કરવા એ દ્વારકાધીશની દયા હોય તો થાય. સાદ પકડાઈ ગયો હું કરે ભૂવા તાને કબ થઈ ગયો. જય માતાજી જગદંબા. જો કબૂતરી આવી ગયા આપણા કુંડા ભરી મૂક્યા અને લાઇટ 2 દિવસ થયા નથી જો અહીંયા બરાબર. આ ચણ નાખી જો તો પાણીના કુંડા ભરાય એટલે અવેડામાં પાણી હતો. આજે અહીંયા ઢોર બધા પાછા જાય છે જો શું કરીએ આપણે લાઇટ વિના. આ ડીપી જરાક છે ને નબળી છે હવે બદલાવી દઈએ પાવરસવાળા તો બહુ સરસ ગણે. ભગવાનને માતાજી આ જગદંબા આવી આવડજો કરી દે તો જો આ ચણ નાખી જોઈ લ્યો. હજારો પંખી આવે છે અહીંયા આખા પટમાં ચણ નાખી છે એટલે જો આપણા થાંભલાથી છે આ બાજુ સુધી કુંડો પડ્યો જો પાણીનો. બધા કુંડા ભર્યા જો આ ચકલીઓ પછી કબૂતર. બપોરે તો આમાં ક્યાંય સમાતા નથી એટલા ચકલા પંછી ભેગા થાય છે સાંજના. બસ હવે હું અહીંથી વયો જઈશ ને એટલે અહીં આવડના મંદિરે જો ઉજળમાં થાવ બરાબર. આવડનો કાંઈ નહીં હું આવું અહીંયા બરાબર. હવે અહીંથી દાદાના મંદિરે જઈશ અને ત્યાંથી પછી રણમુક્તેશ્વર મહાદેવ થઈ અને સીધો પછી સીતાવાડી માતાજી ઉપર. હે આ સેવા આપણી બરાબર. આ જગદંબાની ઈચ્છા છે ને તો આ સેવા થાય છે. આ નારાયણી માં ભગવતીની ઈચ્છાથી જાય છે. આ આવડે 9 લાખ લોબડિયાની અને આ દ્વારકાધીશ અમારા દાદા આવી ગયા આ આવડના મંદિરમાં જોયું જોઈ ગયો. રાજા રણછોડરાય હા હા જો આ ધોકીતા કીધા બરાબર. હવે મા પાસેથી રજા લઈએ આગળ દાદાના મંદિરે જાયડીમાં. માતા ગૌરી નંદન ગજાનંદ જો આ હું ને પોળોભા આ 2 ભાઈઓ અમે હા જાસૂદ વાવી જઈને હા ત્રિકમના કાંક નીકળવું હોય એવું રેડા અને ખેડા થીંદો એવું ત્રિકમ ગણી દો એવું પીઓ એ સામું પીઓ ત્રિકમ પીઓ તો હાથે પીઓ તો ઉતે પીઓ તો સામું ખાલી સરખી ત્રિકમ થઈને થીંદી બોર્ડ આય બોર્ડ હે અહીં જાસૂદ વાવણી હે ના આયા તે ત્રિકમ હે કોડારી ના ત્રિકમ ના એ ઉત્તર આવ્યો હતા ઉત્તર આગિયા ત્રિકમ હવો તા ખરો હેડે ને ખપાડી પઈ હેડે હા ના હા એ નહીં જો બસ પણ બધો સાધન રખ્યા અહીંયા હે એ બોર્ડ આવ્યા અને ખડ નથી ત્રિકમ સિવાય બધી જગ્યાએ થીંદી હતે નામી થીંદી એ હતે એને ખાતર થાવ હે તો બાળતા બધે ઉગતા લાય સમજ્યા કે અહીંથી જ ઉગતા ઊંધી તો
હે બસ ના હું ખાડો થઈએ હા કયો થોડોક ઊણું થઈએ થોડો નાકા પહાડે હા બસ ઘણા એકડી તો વાવી ચડ્યો રાખી દે વાંધો ના ના બહુ જરૂર ના એકડી રાખી દે ને આભાર રહ્યો કંઈ કયો કોડારી વચ્ચે મેં કપી આજે કોરલી કે એ આજે કપ્યો એ આભાર રહ્યો બસ દેખ્યો જોર જોડ્યો હા દેવ જોર તો બસ આમ કબાવી ચડ્યા હાલો જય દ્વારકાધીશ જય રાજા રણ છોડરાજ બસ ફૂકી દે ધૂળ પોખી દઈ રાખી દઈ નડી સીધી થોડોક કુંડિયો કઈ ચડ્યો દાબી ચડ્યો હાથે બસ અહીં દાબ્યો જા એને છે ને હાથ છે ને દાબી ચડ્યો અને તે દબાઈ દો ના સરખો દબાઈ દો કોઈ આખ ફરદો કુંડિયો કઈ ચડ્યો જાક એ પાણી થોડોક હચ્યું ને થોડો કઈ ચડ્યો કોડારી છે કોડારી ખોટી ગઈ ગળાઈ ઊભી ગઈ ગળા હું કોડારી ગઈ ગઈ હું ભાઈ જાય ને એ સેવી ને ખરા બહુ બસ કઈ ચડ્યો ને એટલે પોવા કઈ ગંધો એને મેડમ હવ બહુ અને કઈ ચડ્યો વાંધો ના હા ગણી ગયેલો દૂર બસ આના નળી રાખી દો સીધી આવી ગઈ ચાલુ જાય કોને દે ભલે ભરાઈ ગયેલા બારી મેળે છે હા આને આકડી ખાતે કે નહીં ગયેલો હાથે હું ભાઈ આવે ને ત્રાસી કપ્યો ને હા એને કંઈક નહીં ગયેલો હાથે કયો ના હાથે કયો હાથે અહીં ઊભી થાય હાથે બસ હા મેં અત્યારે તો એ ગુથાયું ને એકડે દે વાંધો ન મળે મને જાકું નહીં થઈએ ત્રિકમ છે થઈએ હું નહીં કોડારી છે નથી સમજ્યા કોડારી કરો આડી કપાય ઊભી ના કપાય હા કાંઈ ઊનું ગયું થોડોક ઊનું ગયું ગયો મટી વાળા કાઢી ગયો બસ અહીં કુંડિયામાં ભરાઈ ચડ્યો બસ આને થોડીક ઊની ગયો બોકી કાકરાને ખરી ગયા ને થઈ ગઈ ઊની એ કાકરા છે બે આવે ને ઉસાની પણ નહીં ગયો અભીટા રહ્યો બહુ ચારક ઘા બસ ના એ નખરી ગયો કરો હે ના હું ઉસાની પણ ચડ્યો બહુ ચારક ઘા હવે ઓડે કે નહીં ગયો પરખ્યા બસ આઈડે વનાડ્યો અગિયાર થોડોક અગિયાર વનાડ્યો અહીંયા ઓડે વનાડ્યો આઈડે બસ હાલ્યો ઘણો બસ કઈ ચડ્યો ઊભી હું ચોપી ચડ્યો એવું ત્યાંથી કપડાય નહીં હું કે અહીંયા કપણી ખપની ત્યાં સુડી ગણી ત્યાં હું કહ્યું ચોપી ચડ્યો હું કપડા ને ત્યાંથી એ કલમ કપણી જ ખપે તે જ ઉગે હા નકા ન ગયા અહીં ગમે તેની ભાગ્યો બધું ફેલ આવી ગયું હા ખૂબી જઈ જાય એની હા કારણ કે કલમ જ જોવાય બસ ઊભી કઈ ચડે ઊભી અહીંયા ઊભી કર્યો અહીંયા કયો ઊભી બસ ભરાઈ ચડે દૂર હાણે કુંડીઓ કઈ ચડે ત્યાં ગણીચા સુડી
कनके का पियो क्यों ત્રાસી આ કવાડસ કા પીજા કવાડસ ઉતે કવાડો ખબર આ કપીચા બરાબર જય દ્વારકાધીશ આ બે જો આ જાસુદું વાવી મૂક્યું હું ને પુડાબા બે એક જ કુટુંબ ને એક જ પરિવાર હે જય દ્વારકાધીશ જય સીતા માતાજી જો આ સીતાવાડી માતાજી ઉપર હા અને પાણી નળી ચાલુ જો આ બીડી જોઈ લ્યો હા જય દ્વારકાધીશ જય માતાજી સીતાજી જય ખીચડી ગોઢાણાવાળા અને જય મા કુરદેવી આશાપુરા